હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, આજે છે રક્ષાબંધન, અને તમને પહેલાં તો મારી હેલ્થની વાત કરું તો કાલે મારી તબિયત બહુ જ ખરાબ હતી, એટલે હું વ્લોગ નહીં શૂટ કરી શકી હતી. અને બીજી એ વાત કે અત્યારે પણ થોડું લૂઝ છે, બટ ચાલે એવું છે. અને ચલો, આજે તો રક્ષાબંધન છે એટલે વ્લોગ તો કરવાનો જ હતો, તો એટલે આજે પાછું કન્ટિન્યુ વ્લોગની શરૂઆત કરશું આજથી. તો અત્યારે તો મારે રેડી થવાનું છે, તો ફટાફટ પહેલાં રેડી થઈ જઈએ, અને એના પછી હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. મારું આજનું રાખી આઉટફિટ છે આ વાલો કોટ સેટ છે, અને નીચે પ્લાઝો અને ગરાવાળો ચોકર દુપટ્ટો. તો ચલો ફટાફટ વેર કરીએ. તો ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું. હું પણ રેડી થઈ ગયો છું. હાર્દિકને જેઠાલાલ સ્ટાઇલનો શર્ટ પહેરાવ્યો જો. તો મસ્ત છે ડિઝાઇન છે. સિલેક્ટ કરે કર્યું ભાઈ. તો બસ અમે રેડી થઈ ગયા છે. હવે બાર મમ્મી જે કેકનું શું કહેવાય હેમ્પર્સ લાવી છે ને, તે આપણે પહેલે અલગ અલગ બોક્સમાં મૂકી દેવાનું છે. અને હર્ષને આ વખતે હું હર્ષને પણ રાખડી બાંધવાની છે. હર્ષ કોણ છે? હાર્દિકનો ત્રીજો ભાઈ. નાનો ભાઈ કહેવાય તે હોય એટલે ત્રીજો ભાઈ. તો એને મને રાખડી બાંધવાની છું. તો ચલો ફટાફટ એને પહેલાં રાખડી બાંધીએ, પછી મારા ઘરે જઈએ, પછી કાકીમતા જઈએ. બહુ બધું કામ બાકી છે ને અમે ઓલવેઝ લેટ જ જોઈએ છીએ. આ હેમ્પર્સ રેડી છે, આવી ગયા છે. મસ્ત કેકના હેમ્પર્સ મંગાવ્યા છે, અને આની અંદર ચીઝ કેક છે, બ્રાઉની છે અને મફિન્સ છે. અને આની અંદર પોપ્સિકલ છે, બ્રાઉનીઝ છે, મફિન્સ છે. ને શું છે? તું ક્યાં આવ્યો? હે બસ આંખ બંધ કરીને બેહી રહેલો હતો એ તો. તો ગાય સ્પેશિયલ હર્ષ માટે છે ને ઘોડાવાળી રાખડી લીધી જ, કે ઘોડાની જેમ દોડ્યા કરે એટલે એના કામમાં પ્રગતિ થાય એમ. એટલે ચલો ના, મેં તો મારા ભાઈને બાંધા પડી ને બધી પસંદની જ વસ્તુ. હવે અંશને રાખડી બાંધવાની ના, આજે અંશના માટે સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે. અહીંનો ચોકલેટનો ડબ્બો સરપ્રાઈઝમાં, ને કા ઉઠાવવાની લાવની મમ્મી કંકુની વાડકીને એવું આપો. આ અંશની રાખડી છે, છીપાનીમાં સોનામાં કરાવી. ચોખા પણ નહીં મૂકા, છીપાનાની છે, સોનામાં કરાવેલી છે. સમજો, ખોવાય નહીં. એક ગ્રામ સોનામાં રાખડી કરાવે છે. ચલો હવે ગિફ્ટ આપી દઈએ. એટલે મેં મારો ગિફ્ટ લઈ લઉં. લાવો ગિફ્ટ તમારો. જોવાનો નહીં નૈરું આ ચોકલેટનો ડબ્બો, નૈરી આ સરપ્રાઈઝ શું છે? આ જ છે સરપ્રાઈઝ. તો કપડાં તને કેટલા ગમે છે? વારે વારે ગાઈઝ મેસેજમાં મોકલ હે કે BMW મોકલો. આયરું આ જ પેન દમને આ પેન દે અજય. ના, આ નહીં પહેરવું. કે આ તો દાવ થઈ ગયો આમાં બી. તે એટલે જ તો કેવું છે નહીં આવડતો. આવી જાય. એમ સાઈઝ છે એને મેં ત્યારે પૂછ્યું ને. લેવાય એલ લેવાય. અંશે કપડાં પહેરી દીધા જ, ખાલી શર્ટ એને ટૂંકો પહેર્યો છે, તો એની પસંદથી ચેન્જ કરાવું હે. આમ તો ગઈમાં પણ શર્ટ ટૂંકો પહેરેલું જ. કંઈ નહીં, ચેન્જ કરી આવજો તારી રીતે. અહીંયા જમાઈને જોગવવા બે હાથ દીધા જ નાસ્તો પાણી કરાવવા માટે, કે
જમાઈ જેઠાલાલ બનીને આવ્યા છે આજે જમાઈ. હું આમ ને મમ્મી તૈયાર નહીં થઈ કઈ નહીં. પપ્પા પણ તૈયાર થઈ ગયા છે. હું આની ઉપર પણ આ સારી લાગે છે પણ ખાલી પેન્ટ નાનો લાગે છે. હા આની ઉપર પણ આ સારું લાગે છે શર્ટ. હા પણ એ કલર જો ને કેટલો ઓડ જાય છે. ઓફ વ્હાઈટ છે એ ઓફ વ્હાઈટ છે ને પેલો વ્હાઈટ છે. કેન્ડિડ ફોટો પાડજે. કેન્ડિડ નહીં પડાવો સાદો करने को हंस तो कर અચાનક બૂટ આવી જાય છે करने પણ આવો કે ફોટો પડાવે તો સમજ જ નહીં પડતી કઈ પણ વાત કર. તો વાત તો કરવી જો જ બોલો પડે. તેમ જો તેમ. ટ્રોફી લો હા જો હસની બે ના આવો નહીં મજા આવે apa ya malu pakai tanah air biar tanah air બેવાની સદી શું માટે લો અહીંયા લવલીસ જો મારા કાપી છે. હજી બાકી છે એક ડેન્સી ને એક મારિયા લખાઈ જાય वाइट में देखा भी नहीं. બસ હવે દેખાય ગાઈઝ અત્યારે નાસ્તા પાણી ચાલે છે. પાટુરી ખમણ જલેબી સમોસા ને ચટણી. વાહ ભાઈ વાહ. આ મુઠ્ઠી પકડ બસ બસ આમ પકડની આગળનું છે હા એને વાગે તો આમ તો ઊંધા થઈ જાઓ એટલું ડિસ્કશન એ પૂછ બરાબર હતું પણ તને વાગેલું તે તારા હાથ પર વજન ચાલ આવું કર ટેનિસ કા આમ બે હાથ ચલે પકડવા આમ તું આમ જા આમ જ પકડ આમ જ પકડ આમ જ ગ્રીપ આવે હા, બસ. ઓય આમ કરો કે આમ દિવાલ પર ચલ અલા આમ પકડની બસ પામ બધો આગળ ઉતરે એ આ તો જો એને વાગે. વાગેલું જ કાગળ પછી આમ પર હા તે હું કર્યું એવું તો આમ ચલ પકડો તો આમ પકડો મજબૂતથી આમ. એમ કે એ લોકોને પકડતા કર્યો ચલ. હા દે ચલ આમ લે જોડો પકડ લે બસ પકડ લો હે વાગવાનું કે કરવું પડે આપણે લાગતું પણ નહીં કે તું બેહરી છે હિચકા નહીં હલા 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 હલાવ હિચકા લે તો મને બહુ બીક લાગે પકડની એ લોકોને ખબર પડી મેં બધું વજન મારા પેટ પર હતું લાગતું નહીં. તમને લોકો જો બતાવજો છે તને ઉચકીને બતાવતો તને આમ ચાલ ચાલ ચલ બેસ આ ઉભો કરે ગ્રીપ તો પકડવા દે તને આમ પકડ ચલ ચલ બેસ તો હવે હાથ નહીં તૂટી જાય તારો હાથ નહીં તૂટી જાય બોલ તમને ઉચકે તો આમ આમ પણ ઉચકે આ આમ પણ ઉચકે કરીને હું લાંબો છે ને એટલે નહીં તો હું તો ઉચકી જાઉં તો હું પણ જ કી કર તારે અને આવી રીતના ઉચકવાનું એમ હા જય કાકા અમારે કાકા નું ચાલ ચાલ એ નહીં ઉચકાય ચાલ ભાઈ આ ઉચકવાની નથી ઓહ જો પાડી દે પાડી દે પાડી દે આ બીજો એક ડિંડોરી કર
આ તો મને ગમે ઉજ્જૈન તો કરી બસ થઈ ગયો બસ. આ શાબાશ. તારું ડોકું ઉપર આવવું જોઈએ તું બિનિકા. તારું ડોકું ઉપર આવવું જોઈએ ખુરશી તારી. પગ આગળ લે અમે ભાઈઓ બહાર હવે આમ અડધો થા આમ વન સાઈડ થા હા હલાવ હા હવે હલાવ આ ગોળ ગોળ હલાવજે પછી ગોળ હલાવ 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 એને ગભરાવ એને ગભરાવ. એની હાથ બીટ વધી ગઈ રૂકો 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 તો ગાઈઝ હવે અહીંયા બીજાનો ફોટોશૂટ ચાલે છે એટલે બિંદા ફિલ્મ ચાલે છે એ દાના ચણાને ગોળ લઈને આવ્યા દાદા એવું કહે છે અને ગર્લને ચાલો આમ ક્રોસ થઈ જાઓ તમે બેન થાઓ તો જ હારા આવે બસ હા આવી ગયો મારા હાથ બહુ કાપે છે ના કાજુ કતરી આપણું ચાલુ કતરી ફેવરેટ લે ઓ થયો લે ઇન્નો હાથ આપની હાથ કેસ ઓર મોડું કરી વાહ રાખડી ફુલ્લાયું કમ ફુલ્લાયું જોની તે જો જો રાખી એઈ રાખી બિંચા પોઈને આજે બાંધવાની દીધી મેં જીન્નુડી હે જૂની જબ્બી ચુપકી બની છે જબ્બી 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 2 1 and go એક મિનિટ મને વચ્ચે રાખવા દે આમ હલાવ ને આમ એ લોકોના હાથ કાપે ઓ નીચે નહીં પાણી કઈ બાકો વળ જરાક લાઈક ક્રોસ થઈ જા બસ ઓય બહુ ભાર લાગે છે. આમ તો બાકો વાતી તો બાંધી આ બહુ ભાર છે. થોડો પૂંજવા થાય બહુ વાટકો થયો જબરજસ્તી બરોબર. ગાય જબર વજન ઉચક કે ક્યારે આજે પાછો ફોટો બરાબર નહીં આવડે કેમેરાઓ મજબૂત હોય હા તો પણ ઉચકે જો ઘા સીધો થઈ ગયો વાસ્તે વાટકો પણ થઈ જતો અત્યારે મારા ઘરના બધા ભાઈઓની રાખડી મારી બંધાઈ ગયેલી છે હવે હાર્દિકની બેનો પાસે જશું એટલે મારા ઘરનો કોથો બધો પતી ગયો હવે હાર્દિકના ઘરનો કોથો ચાલુ થશે ને અહીંયા પણ બહુ જ મસ્તી થશે એ જોજો અહીંયા હવે મમ્મી બાંધે છે રાખડી તીનું કાકાને બતાવો રાખડી બતાવો બાકી બાંધી દીધા તો સિદ્ધિ કરો હા થઈ ગઈ સિદ્ધિ ચલો તો અહીંયા બધાની પૂંજા ચાલે છે આમ બાજુ બધાની પૂંજા ચાલે છે આમ બાજુ બધાની પૂંજા ચાલે છે ચારે દિશામાં પૂંજા જ પૂંજા ચાલે છે
સમૂહ સમૂહ પૂંજા ચાલે છે ભાઈઓ અને બહેનોની એમ હા હું અમે પૂજા કાકી જ નથી આવી. અરે શું કરે કઈ નહીં બોલો ને ચલો રાખડી બાંધો મીઠાઈ ખવડાવો ભાભીને રાખડી બાંધો પછી મીઠાઈ ખવડાવજો બહેના ચાચા હાર્દિક જીલ જરાક જોઈને હસ તો ખરી વાર જ આવે છે જો બંટુ એ ફ્રેમમાં આવી હે બંટુ પણ ફ્રેમમાં આવી હે હા ચાલવા દેવા બસ. આ બંટુ નહીં આવે એટલા લેજો. બેસતી વાર આવી બેસું ભાઈ. અરે ગાડમાં બેઠેલો જ છું. ઓ મેગી એમ જોની એ તને ના પાડી ને કે એને નહીં લે. એને નહીં લે તો ના ભાઈ તું આખી આવે આટલી લાંબી ટોપર તું ગભરા નહીં. હા ચલો. લાંબી તો સારું ટોપર તું આખી આવે એમ કેવું સારું હો. જો પહેલી રાખડી બંટુ બાંધે છે જો કલ્લી રાખી બંટુ બાંધી દે. હા બંટુ એમ જોતી તો છે નહીં એના વાળા વચ્ચે આવી જાય ને આવી ગયો બસ તો બોલ્યા કરવું પડે પગે લાગી દે ચલ બંટુ પગે લાગી દે ચાલ બંટુ પગે લાગે તો ચાલ ચાલ મારો જોર જોરથી હવે બીજા બે લઈવા છે એ બટકા બેન છે જે મોટી બેન છે ઉંમરમાં મોટા છે હાઈટમાં નાના છે. ચાલવા દે ચાલવા દે. બસ બીજી રાખડી જીલ બાંધે છે બહુ ધીરી બાંધી યાર. ખવડાવી નહીં લે બંડો જને હાથે એ એમ જો એ બંને જણ બંટુ તાર ડાચું જ નહીં દેખાતું એ બસ બસ આ આપા બસ આ દે બેટા જીલ એમ જો ના ઉભો રે તું લે ચલ લે બ્લોગ લે બ્લોગ લે બ્લોગ લે મસ્ત લે છે બધા આવવા જોઈએ. હાર્દિક નો હમણાં સુધી હાથ ખાલી હતો હવે આખો ભરાઈ ગયો હે ને મચ્છી મચ્છી भैया मेरे राखी के बंधन को निभाना भैया मेरे 5000 का कवर तो दीवाना ले एंजॉय ત્યારે ફોટોશૂટ ચાલે તો તમે એમ કહો તો બધી બહેનોને એકલા હાથે કરવાના છે બધા મળીને તો કરો
રાહિલભાઈ બોલો કે કઈ નહીં કે કઈ નહીં હે એમ જ બડી બો અરે મસ્ત મેં તો ઝૂલી ના હું તો ઝૂલી ના આવી જો मैं तो मारा हिसाब थी उसकी आलो कोई नहीं उसकी चल चलो चल जाओ हम उचकवा जाओ બધા બધા જો આવે છે બધા આવે છે આ નીચે ટ્રેન બનાવો ટ્રેન અરે मस्करी उड़ाए छे ब्लॉग लाइन चले मेरी बेटी में मेरी छवि है पिनल नहीं गई मेरी बेटी में मेरी छवि है कितनी बार बोलोगे एकदम मुंह पे चढ़ गया तीन बेटी इसलिए 3 बार चलो मेरे जैसी है इधर देखो सामने देखो ये सब मेरी दीरानी है मैं जेठानी मैं भी जेठानी मैं क्या करूं ये सब मेरी जेठानी है ये एक नरन है एक नरन है जो जेठानी है एक नरन है ऊपर है ऊपर हाँ चलो ये सब मेरी देरानी है पीछे वाली नरन है ये मेरी जेठानी है ये मेरी मैं सबसे बड़ी हूँ बड़े घर की बड़ी बहू ये मेरी दो जेठानी है एक देरानी है एक नरन है ओके मेरी सारी जेठानी अब बोलो सब मेरी भाभियाँ है सबसे आगे वाली सबसे बड़ी है छोटी वाली तीसरा नंबर वाली छोटा नंबर अब वो स्क्रीन पकड़ चालू लेगी ये मेरा छोटे वाला बेटा है और ये बड़े वाला ये बड़े वाला मोटा नहीं आनू ये छोटा वाला है ये चौथे नंबर का है चौथे नंबर का है ऐसे आ गया અત્યારે હું મારા ઘરે આવી ગઈ છું અને મેં ચેન્જ કરી લીધું છે હવે ફેસ વોશ કરીશ અને પછી હવે જશું રાત્રે બહાર ડિનર કરવા માટે હજુ પ્લાન નથી કર્યું કે કઈ સાઈડ જશું તે વિચારું છું કે ક્યાં જશું અને બસ અત્યારે તો અમે લોકો બધાએ બહુ જ મજા કરી અને હવે બીજું શું મજા કરવાના છે તે બધું વ્લોગમાં જોવા માટે એન્ડ તક વ્લોગમાં બન્યા રહેજો સો ગાઈઝ અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ ડિનર કરવા માટે બહાર અને
હવે લોકો જઈએ છીએ મેર ઓવર ગ્રીલમાં અને મારું નાક બંધ થઈ ગયું ને એટલે મેં આવી રીતના બોલું છું કારણ કે બોલાતું નથી. તો બસ અત્યારે અમે લોકો ત્યાં પહોંચશું અને 101% આજે વેઇટિંગ તો હશે જ કારણ કે રક્ષાબંધન છે એટલે. તો ચલો ત્યાં જઈને જોઈએ કે કેટલું વેઇટિંગ છે તે. આવી ગયા છે અને અહીંયા અમારી તંદૂરી આવી ગઈ છે જે શેકવાની છે. ગાઈઝ અહીંયા અમે લોકોએ ડિનર સ્ટાર્ટ કરી દીધું છે અને ડિનરમાં જો આટલી બધી આઈટમ છે હે બધાને ખબર નહીં એમ. મજા આવી ફેવરેટ આઈટમ આવી ગઈ છે મફિન્સ કેક ડેઝર્ટ એ મારી ફેવરેટ આઈટમો છે. ગાઈઝ મેઇન કોર્સમાં બહુ બધી આઈટમ છે બટ મેં ટ્રાય કરી રાઈસ લીધું છે. અહીંયા બધા જમે જ અહીંયા જમે જ આટલું બધું જમવાનું થઈ ગયું છે. ચાલુ થઈ ગયું. વાહ ભાઈ વાહ ચાલુ પડી ગયા આ લોકો તો. ડો ના